બીજો અર્થ છે સમજવા માટેનો શબ્દ છે, થોડો નીચો શબ્દ છે પણ સમજવા માટે કાફી છે. એનું નામ નાટક. જે જેવું નથી પરંતુ એ એવું કરે છે એનું નામ નાટક. રામજીને ખબર છે કે સોનાનું ક્યારે હરણ હોય જ નહીં. ક્યારે હોય ખરું? એટલે તમને ખબર છે ને, આપણને સૌને ખબર પડે છે કે સોનાનું હરણ હોય નહીં, અને છતાંય સીતાજી કે મારા માટે લઈ આવો ને, અને ભગવાન જાય એની માટે લેવા માટે. તમને ખબર નથી ને, ખબર છે છતાં આ લીલા કરવા માટે ભગવાન આ લીલા છે માત્ર. આપણને ભગવાન બધું આખું જગત ચલાવે છે તો એને ચાલતા નહીં આવડતું હોય, પણ છતાં એમ ઠુમક ચાલવા નહીં, લીલા કરે છે. તમે કહ્યું બાલ લીલા, સો આઈ જસ્ટ યાદ આવ્યું. એટલે પણ એ ખાલી નાટક કરે. જે કૃષ્ણમ વંદે જગદગુરુમ છે, જગદગુરુ છે, પરમાત્મા બધું જ જાણે છે, જેના નિશ્વાસમાંથી વેદ પ્રકટ થયા છે. યસ્ય નિશ્વસિતમ વેદાહા, એ જ પરમાત્મા, એ ભગવાન વેદ ભણવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં જાય. આ લીલા છે એટલે નાટક કરે, ખાલી કરે છે કે ચલો આવ્યા છીએ તો થોડા ये भी हो जाए. એટલે લીલાના બે અર્થ. એક અનાયાસ, હરખથી હર્ષથી થતી ક્રિયા, અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ક્રિયા લીલા, ક્રિયમાણા ચેષ્ટા લીલા.